નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। ક્રિકેટના કાશીથી પ્રસિદ્ધ જામ રણજીતથી લઈ અને રવિન્દ્ર જાડેજા સુધી અનેક ક્રિકેટરોની દેશને ભેટ આપનાર સૌરાષ્ટ્રનું પેરિસ જામનગરનો આજે 485મો સ્થાપના દિવસ છે। આજના દિવસે જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્થાપના સમયની ખાંભીનું આગેવાનો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા સહિત અનેક આગેવાનો, કોર્પોરેટરો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શહેરમાં આવેલી રાજવીઓની પ્રતિમાઓને પણ આગેવાનો દ્વારા પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં જામ રાવળ, જામ રણજીતસિંહજી, જામ દિગ્વિજયસિંહજી વગેરેની પ્રતિમાઓને પુષ્પહાર કરાયા હતા। આ તકે સ્કૂલના બાળકો તેમજ રજપૂત સમાજના આગેવાનો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ જામનગર દરબારગઢ ખાતે જે જામનગરની ખાંભી છે ત્યાં જામનગરનો 485મી સ્થાપના દિન નિમિત્તે એની પૂજા કરી અને આજે આ ખાંભી પૂજાની પૂજા કરીને જામનગરની 485મી જન્મદિવસ છે, સ્થાપના દિવસ એને ઉજવ્યો। દરેક નગરજનોને 485મી આ સ્થાપના દિન નિમિત્તની હાર્દિક શુભેચ્છાઓ। તેની સાથે શ્રાવણ મહિનાના આ પવિત્ર માસની પણ શ્રાવણ મહિનાની દરેકને હાર્દિક શુભકામનાઓ। અને હમણાં 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ આપણો આવી રહ્યો છે, ત્યારે જામનગર શહેરની જનતા દ્વારા તારીખ 13ના મંગળવારે સાંજે 5 વાગે તળાવની પારેથી જે તિરંગા યાત્રા નીકળવાની છે કે જે આપણી આઝાદી છે એ આપણે મળી છે, તે આપણી યાદગાર માટે આ 13 તારીખે આ તિરંગા યાત્રામાં દરેક નગરજનોને જોડાવા મારી હાર્દિક અપીલ છે। ફરીથી 485મી સ્થાપના દિન નિમિત્તે સર્વેને હાર્દિક શુભકામનાઓ। આજરોજ જામનગરના સૌભાગ્યની વાત છે। જામનગરના 485માં જન્મદિવસ નિમિત્તે જામ રાવળજી આજ દિવસે કચ્છમાંથી પ્રયાણ થઈ અને જામનગરમાં એની જામનગરની સ્થાપના કરેલી હતી જામ રાવળજી, અને સમગ્ર જામનગરની પ્રજા અને હું આ જામનગરના જન્મદિવસ નિમિત્તે ખૂબ શુભકામના પાઠવું છું। અને આવતા વર્ષોમાં પણ આપણે આવી જ રીતે આ જન્મદિવસ ઉજવતા રહીએ। ખાંભી પૂજન કરેલું છે, અહીંથી અમે જામ સાહેબના સ્ટેચ્યુએ જઈ એની પૂજા વિતરણ કરશું તળાવની પારે જઈ, અને અત્યારે અહીંયા ખાંભી પૂજન કરેલી એમાં જામનગરના ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી, જામનગરના બીજા ધારાસભ્ય શ્રી રેવાબા, મારી સાથે ડેપ્યુટી મેયર, ડેપ્યુટી કમિશનર અને જામનગર મહાનગરપાલિકાના દંડક શ્રી કેતનભાઈ, આશીષભાઈ જોશી, આ બધા ભેગા થઈ તમામ કોર્પોરેટરો અને જામનગરના મહાનગરપાલિકાએ તમામે અમે અત્યારે ખાંભી પૂજન કરેલું છે। અને હું જામનગરની તમામ પ્રજાને આની શુભકામના પાઠવું છું અને જામનગરને હેપી બર્થડે કહું છું। થેન્ક યુ। ગુજરાત રાજ્ય રાહત કમિશન કચેરી ગાંધીનગર તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગેની તાલીમ આપવામાં આવી રહી છે, ત્યારે જામનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા જામનગરના ફોટોગ્રાફરોને સહપરિવાર આ ડિઝાસ્ટર અંગેની તાલીમ મળે તે માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જામનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ફોટોગ્રાફરો પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જામનગર મહાનગરપાલિકાના ફાયર શાખાના અધિકારીઓ તેમજ રાહત મહેસૂલ કમિશનર કચેરી ગાંધીનગરના ડિઝાસ્ટરના અધિકારીઓ દ્વારા જીવન ઉપયોગી માહિતીઓનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। આ તકે ફોટોગ્રાફર્સ એસોસિએશનના પૂર્વ પ્રમુખ પંકજભાઈ ભટ્ટ, જયેશભાઈ નાખવા, દીપકભાઈ લાખાણી, પ્રમુખ ધર્મેશભાઈ રાવલ, મંત્રી હર્ષિત પોપટ, ખજાનચી ચિંતન સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં તાલીમ આપનાર તજજ્ઞોનું ફોટોગ્રાફર એસોસિએશનના હોદ્દેદારો દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। શ્વાસ ચેક કરો, સીપીઆર આપો, હું છેલ્લે પૂછીશ કેટલી વાર આપો, ઓકે? ધ્યાનથી જોજો આ રીતે।
કેટલી વાર આપ્યું? જી મારું નામ હારિત જોશી છે. હું જામનગર ફોટોગ્રાફર એસોસિએશનમાં સેક્રેટરી છું. અમારો સંસ્થા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટે આજે ભેગું થઈ ફાયર સેફટી, કુદરતી આફત અને સીપીઆર ટેસ્ટ માટેનું એક સેમિનારનું આયોજન કરેલ છે, જેમાં બહોળી સંખ્યામાં માણસોએ ભાગ લીધેલ હતો અને જે ખૂબ જ સક્સેસફુલ રહ્યો છે. હેતુ શું હતો? ભવિષ્યમાં આનો હેતુ એ જ છે કે ભવિષ્યમાં આપણે ક્યાંય આવી કુદરતી આફત કે આવો કંઈ સંજોગ ફેસ કરીએ તો કેવી રીતે આપણે એમાં બીજાને બચાવી શકીએ કે આપણી જાન બચાવી શકીએ, એનો મેઇન મુદ્દો છે. એટલા માટે આ સેમિનારનું આયોજન કરેલ હતું. આગામી સાતમ આઠમ તેમજ રક્ષાબંધનના તહેવારોને અનુલક્ષીને જામનગરની વિશાળ શ્રીમાળી મહિલા ઉત્કર્ષ વિભાગ દ્વારા જ્ઞાતિની બહેનો માટે ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગનું પ્રદર્શન જામનગરમાં 3 દિવસ માટે યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ તેમના સ્ટોલ નાખી અને લાભ લીધો હતો. જામનગર વિશાળ શ્રીમાળી મહિલા ઉત્કર્ષ વિભાગ જ્ઞાતિની બહેનો દ્વારા બહેનોના સ્ટોલ ઊભા કરી અને એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્ષાબંધનને અનુલક્ષીને રાખડીઓ તેમજ સાતમ આઠમ નોમના તહેવારને અનુલક્ષીને બહેનોને ઉપયોગી ફરસાણ, મીઠાઈ વગેરેના લઘુ ઉદ્યોગના સ્ટોલ નાખવામાં આવ્યા હતા. જ્ઞાતિના બહેનોના ઉત્કર્ષ અને તેમને રોજગારીની તક મળી રહે તે માટે યોજવામાં આવેલા આ ગૃહ ઉદ્યોગ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. શહેરીજનો પણ બહેનોના ઉત્સાહ વધારવા અહીં ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ રીટાબેન મહેશભાઈ ઝીંઝુવાડિયા. હું જામનગર વિશાળ શ્રીમાળી મહિલા ઉત્કર્ષ વિભાગની મંત્રી છું. અત્યારે એની જવાબદારી છે મારી. અને આજે હર વર્ષની જેમ 4થું વર્ષ છે અમારું કે અમે લઘુ ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ એક્ઝિબિશનનું આયોજન કરેલ છે, જેમાં વિવિધ જાતના સ્ટોલ છે. રાખડી છે, કપડાના છે, આર્ટનું છે, મહેંદી છે, ટેટુ છે, ખાણીપીણી પણ સાથે છે. એટલે તમે લોકો શોપિંગ કરવા આવો તો કોઈ ખાધા વિના જઈ નહીં શકો. પ્લસ અમારી બહેનો એટલી ઉત્સાહી છે કે બધાએ જાતે બનાવીને બધું એક ચીજ પ્રદર્શન કર્યું છે. બધાનું હેન્ડવર્ક છે અને બહેનોએ બહુ મહેનત લીધી છે. અમારા સોની સમાજની શોભા વધારશો અને અમારા સ્ટોલ ધારકોની ઉત્સાહ વધારશો. જય શ્રી કૃષ્ણ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ચેનલને ફેસબુક, યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.